મેલડીમાના જન્મ વિશેની કથા શ્રી મેલડી માતાજીની ઘણી બધી લોકકથાઓ પ્રચલિત છે. એમની ઉત્પત્તિની અલગ અલગ કથાઓ પણ છે. પ્રથમ જ્યારે મેલડી માતાજી પ્રગટ થયા ત્યારે તેમનું નામ ન હતું, ત્યારે માતાજી નનામીના નામથી એટલે નામ વગરની માતાજીથી પ્રખ્યાત થયા. એક લોકકથા પ્રમાણે એક રાક્ષસ અમરૈયા દૈત્યના ત્રાસથી છુટકારો અપાવવા માટે જ્યારે નવદુર્ગા આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો. તેણે નવદુર્ગા સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું. છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો. ભાગતા ભાગતા તે પૃથ્વીલોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો. ત્યારે નવદુર્ગા બહેનોએ સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે એક મરી પડેલી ગાયને જોઈ તેમાં જઈને છુપાઈને બેસી ગયો. બધા નવદુર્ગા માતાજી પવિત્ર હતા એટલે તે બધા તેની પાસે ન ગયા અને તે સમયે નવદુર્ગાએ ભેગા મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાનું પૂતળું બનાવ્યું. તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને તેમને દરેક દેવીઓએ પોતાની શક્તિ પ્રદાન કરીને તેમને શક્તિરૂપે શસ્ત્ર વિદ્યા આપીને અમરૈયા દૈત્યને મારવા માટે આદેશ આપ્યો. આમ પુતળીએ નવદુર્ગાના કહેવા મુજબ આ રાક્ષસ જોડે યુદ્ધ કર્યું. આ પુતળીએ પોતાની શક્તિ દ્વારા દૈત્યને હણ્યો. જો કે ત્યારબાદ કહેવાય છે કે નવદુર્ગાને આ દેવીએ પૂછ્યું કે હવે મારે ક્યું કાર્ય કરવાનું છે, ત્યારે દૂર જતા રહેવા જણાવ્યું. આ સાંભળીને માતાજીને બહુ જ ખોટું લાગ્યું. તેથી તે સ્વયં ભોલેનાથ પાસે ગયા અને ભોલેનાથે ગંગાજી પ્રગટ કરીને માતાજીને પવિત્ર કર્યા. આ સમયે શિવજીએ તેમને કહ્યું કે આજથી તમે તમારા માટે લડ્યા એટલે તમારું નામ શ્રી મેલડી માના નામે ઓળખાશો. મેલડી એટલે હું પોતાના માટે લડી, જેથી તેમનું નામ મેલડીમાં રખાયું હોવાનું લોકવાયકા છે. આ બધી જ લોકો દ્વારા સંભળાયેલી વાતો છે. જય મેલડીમાં.